નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પિયુષ ચાવડા શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ ઉત્તર ગુજરાતમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આજે આ વિડીયોમાં મારે એવા સર્જક વિશે વાત કરવી છે કે જેમનું નામ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ માનભર્યું છે. એનું નામ છે ઉષ્ણસ. એમનું તખલ્લુસ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા એ એમનું નામ છે. તો આ સર્જક છે એ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક પૂછાતા હોય છે. એના જીવન કવન સંબંધિત માહિતી એમાં આવતી હોય છે. એ સિવાય જુદી જુદી યુનિવર્સિટીઓમાં સોનેટ સંબંધિત કોઈ મુદ્દો હોય તો એની સાથે પણ આ સર્જક જોડાયેલા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં CC 509 એટલે કે સ્નાતકના અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓ આ કોર્સમાં આ ટોપિકને ભણે છે. તો ચાલો આપણે ચાલુ કરીએ ઉષ્ણસના જીવન અને કવન વિશે. તો આ સર્જક વિશે વાત કરતાં પહેલાં મારે ડૉક્ટર જયંત કોઠારીનું એક અવતરણ છે એ આપ સમક્ષ રજૂ કરવું છે. ત્યારથી વાત કરવી છે, શરૂઆત કરવી છે. ભાવ, ચિંતન અને કલ્પનની સમૃદ્ધિ, જોજો બરાબર, ભાવ, ચિંતન અને કલ્પનની સમૃદ્ધિ, કથન વર્ણનની સભરતા ને ઇન્દ્રિય સ્પર્શિતા તથા બાનીની પ્રૌઢતા તેમજ સબળતા એમની કવિતાને એક આગવું વ્યક્તિત્વ અર્પે છે. આ વિધાન છે ડૉક્ટર જયંત કોઠારીનું. કોઠારી સાહેબ જેવા વ્યક્તિ આવું વિધાન કરે એટલે આપણને ખ્યાલ આવે કે ઉષ્ણસ કેટલા ઊંચા ગજાના સર્જક હશે. આ સર્જકના જીવન વિશે આપણે માહિતી મેળવીએ. એમનું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઉષ્ણસ એમનું તખલ્લુસ છે. એમનો જન્મ વડોદરા પાસેના સાવલીમાં 28/9/1920 રોજ થયો હતો. તેમનો અભ્યાસ જોઈએ તો ડભોઈમાં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી 1938માં. સંસ્કૃત વિષય સાથે એઓ સ્નાતક થયા હતા 1942માં. ગુજરાતી વિષય સાથે તેઓ અનુસ્નાતક 1945માં થયા. એમના વ્યવસાય વિશે વાત કરીએ તો એ ગુજરાતી વિષયના અધ્યાપક હતા. એણે નવસારી કોલેજમાં અને વલસાડ કોલેજમાં 1947થી 1957 સુધીના કાર્યકાળમાં એમણે ત્યાં નોકરી કરી છે. પછી 1980માં વલસાડમાંથી એ આચાર્ય પદે નિવૃત્ત થયા હતા. તો એમને ક્યાં ક્યાં પુરસ્કારો મળ્યા છે તો એના વિશે પણ આપણે વાત કરીએ. તો એમને જે પુરસ્કાર મળ્યા છે એ પુરસ્કારમાં 1949માં કુમારચંદ્રક એમને પ્રાપ્ત થયો છે. તૃણનો ગ્રહ સંગ્રહ માટે 1971માં એમને નર્મદ ચંદ્રક પ્રાપ્ત થયો છે. 1972માં એમને એમના સર્જન માટે રણજીતરામ ચંદ્રક છે એ પણ પ્રાપ્ત થયો છે. અશ્વત્થ કૃતિ માટે 1976માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ એમને મળેલો છે. તો શ્રી અરવિંદ ચંદ્રક છે એ વ્યાકુળ વૈષ્ણવ માટે એમને 1978માં મળેલો છે. ભારત સરકારનો વિશેષ પુરસ્કાર પણ એમને સ્પંદ અને છંદ એ કૃતિ માટે 1981માં પ્રાપ્ત થયો છે. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ તેમને 2000માં ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે અને 2001માં નરસિંહ મહેતા પુરસ્કાર એમને મળેલો છે. એમની અન્ય સિદ્ધિ જોઈએ તો ગુજરાતીનો અધ્યાપક સંઘ એમના પ્રમુખ પદે એ 1979માં તેમની વરણી થઈ હતી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ તેમની વરણી થયેલી હતી. તો આ એમની સિદ્ધિઓ આપણે ગણાવી શકીએ. હવે આપણે વાત કરવી છે એમના સાહિત્ય સર્જન વિશે. એમના સાહિત્ય સર્જનમાં સ્મૃતિકથા છે, કાવ્ય સંગ્રહ છે, નવલકથા છે, હાસ્ય નિબંધ છે, એકાંકી સંગ્રહ છે અને વિવેચન છે. તો આટલા સ્વરૂપોમાં એમણે ખેડાણ કર્યું છે. તો આપણે એમના સર્જન વિશે જોઈએ
આમ જુઓ તો એમની કવિતા છે, આ બધું એમણે સર્જન કર્યું છે, પણ એની વિશેષ ઓળખ કવિ તરીકે, અને એમાંય છાંદસ કવિતામાંથી જ એમણે અછાંદસ પણ લેખા, પણ છાંદસ કવિતામાં એમની જે મુદ્રા છે એ સારી રીતે ઉપસી છે. અને વિશેષ અહીં મને કહેવું ગમશે કે એ અસ્થમાના દર્દી હતા, તો એને તડકા સાથે એને એક ટ્રીટમેન્ટના ભાગરૂપે કહો કે એક કવિ તરીકે કહો વધારે લગાવ છે. તો ઘાસ, વન, તડકો, આકાશ, આ જે પ્રકૃતિના જે તત્વો છે એની સાથેનું તાદાત્મ્ય એમની કવિતામાં આપણે જોઈ શકીએ છીએ. ડાંગના જંગલો છે એનું જે સૌંદર્ય છે એ પણ એમની કવિતાઓમાં, એમના સર્જનમાં આપણને જોવા મળે છે. એમણે ભારત અને અન્ય દેશોના પણ પ્રવાસો કર્યા છે, તો એની અસર પણ એમની કૃતિઓમાં આપણે આગળ જોઈશું એ પ્રતિબિંબિત થાય છે. અને કોઈ પણ સર્જક છે એ એની આસપાસ જીવાતું જીવન અને જે સંસ્કૃતિ અને જે એની સંવેદના છે એ એની પોતાની કૃતિમાં જીવતો હોય છે, કોઈ પણ સર્જક હોય. તો વાત કરીએ એમના કાવ્ય સંગ્રહથી, તો એમનો પ્રથમ સંગ્રહ છે પ્રસૂન, એ 1955માં પ્રગટ થાય છે. પછી તો જો તમે આખી યાદી છે કે એ થોડા સમયના અંતરે એ પોતાના સર્જનથી પોતાની એ વાત રજૂ કરતા રહ્યા છે. નેપથ્ય એ 1956માં એમની પ્રગટ થયેલો સંગ્રહ છે. પછી આદ્રા 1959, મનોમુદ્રા 1960, તૃણનો ગ્રહ 1964, સ્પંદ અને છંદ 1968, અશ્વત્થ 1975, રૂપનો લય 1976, વ્યાકુલ વૈષ્ણવ 1977, પૃથ્વીને પશ્ચિમ ચહેરે 1979, શિશુલોક 1983, આરો અવરો 1989, પૃથ્વી ગતિનો છંદોલય 1993, રૂપ અરૂપ વચ્ચે 1995, એક માનવીને લેખે 1996, મારા નક્ષત્રો 1997. આટલા એમના સંગ્રહો છે. અને આ બધા જ સંગ્રહોનું એક રૂપ એટલે સમસ્ત કવિતા એ 1997માં પ્રગટ થાય છે. તો જો આ યાદી જોતાં આપણને લાગશે કે આ સર્જક કેટલું બધું લખ્યું છે. માત્ર સંખ્યાની દ્રષ્ટિએ નહીં, પણ સત્વની દ્રષ્ટિએ પણ આ સર્જકે ઉત્તમ કવિતાઓ આપી છે. એના ઉદાહરણો આપણે આગળ જોઈશું. તો કવિ તરીકે આ સર્જક કેવા છે એ આપણે પહેલાં વાત કરીએ, પછી અન્ય કૃતિઓની થોડી ચર્ચા કરીશું. તો એમની કવિતા છે એમને આપણે 3 તબક્કાઓમાં વહેંચી શકીએ. એક તો પહેલો તબક્કો છે 5મા-6ઠ્ઠા દાયકાની કવિતા. પછી બીજો તબક્કો છે એ આપણે આગળ જોઈએ તો એ કવિતાની જે ધારા છે, એના જે વિષયો છે, એનું જે આલેખન છે એમાં થોડોક બદલાવ આવે છે. અને જે ત્રીજો તબક્કો છે 8મા દાયકાની કવિતા, તો એ 8મા દાયકાની કવિતાની અંદર પણ વિષયોને ભાવ થોડા અલગ પડે છે. તો પહેલો તબક્કો આપણે 5મા-6ઠ્ઠા દાયકાની કવિતાનો કહી શકીએ, બીજો તબક્કો 7મા દાયકાની કવિતાનો આપણે કહી શકીએ, અને ત્રીજો જે તબક્કો છે એ 8મા દાયકાની જે કવિતાઓ છે એમાં આપણે એ એમની કવિતાના વિભાગમાં વહેંચી શકીએ. તો આ દરેક તબક્કાઓમાં ક્યાંક ને ક્યાંક એ થોડું એમાં નાવીન્ય આવે છે. તો જે એની જે કવિતાઓ છે એ કેવા વેરિએશન, કેવા વિષયો લઈને આવે છે એની આપણે વાત કરીએ. તો જે પહેલો તબક્કો છે એમાં પરંપરિત જે સૂર છે, એ પરંપરિત અવાજોનું સંમિલન છે એના પ્રથમ તબક્કાની કવિતાઓમાં. એ પ્રસૂન સંગ્રહમાં આ બધું આપણે જોઈ શકીએ છીએ. અને ગાંધીયુગીન જે કવિતાઓ છે એ વિષયોને, ગાંધીયુગીન વિષયોનું જે નિરૂપણ છે એવી કવિતાઓમાં રામની વાડી, પછી છે બ્રહ્મર્ષિ ભારત, આ બધી કવિતાઓમાં જે ગાંધી વિચાર છે, ગાંધી યુગના જે વિષયો છે એનું આલેખન એ કૃતિઓમાં આપણને જોવા મળે છે. અને આ ઉપરાંત એમણે વળાવી બા આવી કે પ્રથમ શિશુ એવી કૃતિઓ પણ આવી છે, જેમાં ગૃહભાવની વાત ઉડીને આંખે વળગે છે. તો આ બધી કવિતાઓ છે, આ બધી વાત એમના એ પ્રથમ
તબક્કાની કૃતિઓમાં આવે છે. આ ઉપરાંત નેપથ્યમાં કેટલાક એમણે દીર્ઘ કાવ્યો આપ્યા છે. એમાં દેવયાનીની પ્રસ્થાન રાત્રિ, પછી રામવિલાપ છે, એ સિવાય આપણે કર્ણકુંતી આદિના જે ચારેક સંવાદ કાવ્યો છે એ પણ એમાં છે. તો આ બધી વાત, આ બધા વિષયો એમની કવિતાઓમાં આવે છે. એ પ્રથમ તબક્કામાં ગણી શકાય. અને આમ પછી 1980 પછી એમણે દીર્ઘ કાવ્યો ફરી આપ્યા. એમાં ઇન્દ્રોર વર્ષીય સંવાદ, યુધિષ્ઠિરનું ઉત્તર સ્વર્ગારોહણ, રામ કૈકેયી, આવા જે વિષયો સાથે એમણે કેટલીક કવિતાઓ લખી છે. ત્યારબાદ આપણે એનો બીજો તબક્કો જોઈએ. આ તબક્કો છે એ 20મી સદીનો 7મા દાયકાનો તબક્કો આપણે ગણી શકીએ. તેમાં નવા માધ્યમો આવે છે, નવા વિષયો, નવા રૂપ સાથે એમની કવિતાઓ છે એ ખીલતી આપણી સામે આવે છે અને દેખાય છે. તૃણનો ગ્રહ, સ્પંદનો છંદ એ આ ગાળાના સંગ્રહો છે અને એમાં નવો ઉન્મેષ પ્રગટતો આપણે જોઈ શકીએ છીએ. એમના દરેક કાવ્ય વિશે આમ તો ચર્ચા થઈ શકે. કેટલી બધી કવિતાઓ ઉત્તમ એમણે આપી છે અને એ કવિતાઓને કારણે આજે પણ ગુજરાતી સાહિત્યમાં એ પોતાની છાપ છોડી શક્યા છે. પછી ડાંગના વનોમાં જે ભ્રમણ એમણે કર્યું હતું એને લગતી એ જે કવિતાઓ છે, અને અનહદની સરહદે એ સોનેટ માળા છે, એમાં આ વિષયો એમણે અંકિત કર્યા છે. તો આ વાત છે એ એમણે એના બીજા તબક્કાની કવિતાઓ સાથે આપણે જોડી શકીએ. કવિતાનો ત્રીજો તબક્કો છે 1970 પછીની કવિતાઓ છે. એમની કવિતાઓમાં અભિવ્યક્તિની સરળતા ને લયવાહિતા છે એની બાબતમાં એ જાણે કે સભાન બનતા એવું લાગે છે. અને આમ લાગે કે એ સંકલ્પપૂર્વક એ છંદોને પ્રવાહી કરવા તરફ અને અછાંદસ તરફ વળતા હોય એવું આપણને દેખાય છે. વ્યાકુળ વૈષ્ણવ છે એ એક આખો ગીત સંગ્રહી આપે છે અને વિષય સંકોચન અને સ્વરૂપ માધ્યમનો આવો વૈવિધ્ય વિસ્તાર ઉષ્ણસની કવિતાને એક નવો વળાંક આપે છે. અશ્વત્થ અને રૂપનો લય, એમાં પણ આવી ઉત્તમ કવિતાઓ મળે છે અને એમાં છાંદસ અભિવ્યક્તિ ઉડીને આંખે વળગે છે. તો આ સર્જક કેટલું બધું, એક જ સર્જક કેટલી નવી રીતે પોતાની વાત રજૂ કરતો હોય છે આપણને જોવા મળે છે. અશ્વત્થમાં એ પહેલીવાર અછાંદસ રચના આપતા જોવા મળે છે. પૃથ્વીને પશ્ચિમ ચહેરે જે સંગ્રહ છે એમાં તો બધી રચનાઓ અછાંદસ છે. તો અછાંદસ ઉષ્ણસ એ પણ એક સંશોધનનો વિષય છે અને એમણે ખૂબ જ સરસ અછાંદસ પણ આપ્યા છે. તો આ જે ત્રીજા તબક્કાના જે ઉષ્ણસ છે એ સાવ અલગ રીતે આપણી સામે ઉપસ્થિત થાય છે. તો આ વાત થઈ એમના કાવ્ય સંગ્રહની. આમ તો આ મુદ્દાને ખૂબ વિસ્તૃત રીતે સમજાવી શકાય. એમના દરેક કવિતાના એક ઉદાહરણ લઈએ તો પણ ઘણી વાત લાંબી થઈ શકે, પણ સમય મર્યાદાના કારણે આપણે એ વાત થોડી ટૂંકાવીશું. અને ત્યારબાદ હવે આપણે એમનું અન્ય જે સાહિત્ય સર્જન છે એ તરફ જોઈએ. બીજું છે એ કવિતા પછી આવે છે સ્મૃતિ કથા. એ સદમાતાનો ખાંચો એ 1988માં એ સ્મૃતિ કથા આપણી સમક્ષ પ્રગટ થાય છે. પોતાના 48 વર્ષની વય સુધીના જે સંસ્મરણો છે એને આલેખતું આ એક આત્મકથન છે. એમના પોતાના ઘરને કેન્દ્રમાં રાખી ડભોઈ, વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં એ જે અભ્યાસ દરમિયાન અને જ્યાં થોડો સમય રહ્યા હતા એ બધા એમાં વર્ણન આવે છે. પછી રાષ્ટ્રીય આંદોલન, ગાંધીજીની હત્યા, આ બધા જે પ્રસંગો છે એ પ્રસંગની આસપાસ એમણે સરસ એક કથા ગૂંથી અને સ્મૃતિ કથા સદમાતાનો ખાંચો એ આપણને આપે છે. ત્યારબાદ એમણે એક નવલકથા પણ આપી છે વગડો, જે 1997માં પ્રગટ થાય છે. આ નવલકથા પણ મિત્રો ખૂબ રોચક છે. ઉષ્ણસ કવિ તરીકે તો આપણે બધા એનાથી પરિચિત છીએ, પણ એક ગદ્યકાર તરીકે પણ ઉષ્ણસનું એક પાસું છે એ આપણી સામે આ કૃતિઓ પરથી આવે છે. તો વગડો છે એની અંદર આમ જુઓ તો કવિ અને અધ્યાપક એવા 51 વર્ષની વયે પ્રકાશ મહેતા નામનું એક પાત્ર હોય છે. નગર છોડી અને વન તરફ ખેંચાણ થાય છે અને
આદિવાસીઓની સેવા કરવાના ઉદ્દેશથી એ વનમાં જતા રહે છે અને આહવાના જંગલનો પરિવેશ સરસ રીતે એમાં આલેખાયો છે. એમના એક અધિકારી મિત્ર છે જાડેજા, એમને ત્યાં રહેવા જાય છે અને પછી તો ઘરકામ કરતી એક સુંદર યુવતી છે, એમની સાથે એનો સ્નેહ સંબંધ બંધાય છે અને એકાંત મળતા એ એમને ભોગવે છે અને આ જે સ્ખલન થાય છે તો આ સ્ખલનનો પસ્તાવો એને પાછું નગર તરફ ધકેલે છે અને ત્યાં જવા એ મજબૂર થઈ જાય છે. તો આ જે કશ્મકશ છે, આ જે તાણાવાણા છે, આ જે બધી વાત છે એ એમણે આ નવલકથામાં વગડો અને સરસ રીતે એનું જે પાત્રાલેખન હોય કે નવલકથાનો આરંભ કે અંતની દ્રષ્ટિએ જુઓ, એના સંવાદ છે, ચિંતન છે, આ બધી વાત આ નવલકથામાં ખૂબ જ સારી રીતે એ અંકિત કરી શક્યા છે. પછી હાસ્ય નિબંધકાર તરીકે પણ આપણે એને જોવા જોઈએ કે હળવાશની પળોમાં 1988માં એમણે હાસ્ય નિબંધનું એક પુસ્તક આપ્યું. એમાં 22 જેટલા નિબંધો આ સંગ્રહમાં એમણે આપ્યા છે. એમાં તો ઘણા બધા નિબંધોની યાદી આપણે આપી શકીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો છીંક અને હું, એ બહુ રોચક અને રમૂજભેરો નિબંધ છે. શરદી, પછી ભેગા ભેગું વૃત્તિ, આપણી એક વિશિષ્ટતા, એવું એક ટાઇટલ અંતર્ગત એવો એક નિબંધ એની અંદર છે. તો હાસ્ય નિબંધ ક્ષેત્રે પણ આ સર્જકનું પ્રદાન છે. એમણે એક એકાંકી સંગ્રહ પણ આપ્યો છે, ડોશીની વહુ અને બીજા એકાંકીઓ. એણે 2001માં આ કૃતિ એમણે આપી છે અને પોતાનો એકાંકીકાર તરીકેનો પણ એમણે પરિચય આપ્યો છે. એમાં તો ખાસ ડોશી છે, એનો દીકરો બાબુ અને કાહલી નામની એક યુવતી છે, એની આસપાસ આ આખી કથા એમણે ગૂંથી છે અને સરસ રીતે એકાંકી આપણને આપે છે. બીજા બધા પણ એકાંકીઓ અંદર છે, એટલે આ એક એકાંકીકાર તરીકેનું પાસું પણ આપણી સમક્ષ તે રજૂ કરે છે. ત્યારબાદ અંતિમ એક એમનો જે વિભાગ છે, સાહિત્યનું જે એક સ્વરૂપ છે વિવેચન, તો એ વિવેચનમાં આપણે જોઈએ તો રૂપ અને રસ 1965માં એ સંગ્રહ આપે છે. પછી છે ઉપસર્ગ, 1973માં એ આપે છે સંગ્રહ. પછી મૂલ્યાંકનો એ 1979માં આપે છે. કવિતા, સર્જન અને ભાવન 1987માં એ આપણને આપે છે. તો આ જે સંગ્રહો છે એ તેઓ પોતે ગુજરાતી વિષયના અધ્યાપક હતા, એટલે અધ્યાપન કરાવતા એમને જે સૂઝ્યું છે એ એમણે આ વિવેચનમાં લખ્યું છે. એટલે એના કારણે આપણને આ 4-5 સંગ્રહો સુલભ થયા છે. મૂલ્યાંકનો છે તો એની અંદર નૂતન કવિતાની નાંદી નામનો જે એક દીર્ઘલેખ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. ગુજરાતી કવિતાની સૌંદર્યાભિમુખતા, સમાજાભિમુખતા, આવી બધી બાબતો છે એને એમાં આલેખી છે. અને ખાસ કરીને છાંદસ કવિતાની ગતિવિધિ તપાસતા ને ગુજરાતીમાં શીખરીના સાતત્યને તથા મહત્ત્વને બતાવતા, એનું જે મહત્ત્વ છે બતાવતો લેખ આ અગત્યનો લેખ છે. અને તેમજ તેમણે ગુજરાતી કવિતામાં જે અછાંદસના ઉદ્ભવ અને કારણો એની ચર્ચા પણ અહીં કરી છે. તો અછાંદસ કવિતાને સમજવા માટે આ લેખ ખૂબ જ ઉપયોગી છે. એટલે આમ આ સર્જક છે એનું ઓલ ઓવર જો મૂલ્યાંકન કરીએ તો કવિ, સ્મૃતિ કથાકાર, નવલકથાકાર, હાસ્ય લેખક, એકાંકીકાર અને વિવેચન પણ એમણે આપ્યું છે. તો આ આખો સર્જક એવો છે કે જેમણે પૂરી નિષ્ઠાથી સાહિત્યનું સર્જન કર્યું છે અને પોતાનું જે કાંઈ સામર્થ્ય છે એ એમણે પોતાની કવિતામાં દેખાડ્યું છે, ઠાલવ્યું છે. આ સર્જક પોતાના સર્જનથી ગુજરાતી ભાષામાં, ગુજરાતી સાહિત્યમાં ચિરકાળ સુધી આપણા માનસ પટ પર અને ગુજરાતી સાહિત્યના આ આખા ઇતિહાસમાં કે ગુજરાતી સાહિત્યની જ્યાં જ્યાં વાત થશે, સોનેટની વાત થશે, કવિતાની વાત થશે, ત્યાં આ સર્જક આપણને અચૂક યાદ આવશે. તો આવું એમનું
નોંધપાત્ર ને માતબર સર્જન છે. તો મને આશા છે કે આ માહિતી આપ સૌને ઉપયોગી થશે. ધન્યવાદ. અને અંતે એટલું કહેવાનું કે ટેકનિકલ ફોન્ટ કે ક્ષતિના કારણે ઉષ્ણસ અને એ સિવાયના અન્ય અમુક શબ્દો શુદ્ધ લખી શકાયા નથી, તો એ બદલ માફી ચાહું છું.